હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો આપણે વાત કરતા હતા ફેક્ટર્સ ઓફ અફેક્ટિંગ પર્સનાલિટી. બરાબર છે. લાસ્ટ લેક્ચર સુધી આપણે ઇન્ટ્રોડક્શન જોયું અને જે પર્સનાલિટીને અફેક્ટ કરે છે એવા ફેક્ટર્સમાં આપણે જોયું નેચરલ ફેક્ટર્સ. બરાબર છે. હવે આજે આપણે જોવાના છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, જેની પણ આપણે થોડીક વાત કરી ગયા. બરાબર છે. તો એમાં આપણે પહેલું જોઈએ ફિઝિકલ એન્વાયરમેન્ટ. Okay, the physical environment includes the climatic condition of a particular area of or country on man and his living. તો ફિઝિકલ એન્વાયરમેન્ટ એટલે શું? એને શું ઇન્ક્લુડ થાય છે? તો ક્લાઇમેટિક કન્ડિશન ઓફ અ પર્ટિક્યુલર એરિયા. ઓકે, આપણા ઇન્ડિયામાં જ આપણે જોઈએ તો આપણી જેટલી 4 દિશા છે ને, ઇન્ડિયાની 4 દિશા પડે ને, બરાબર છે, એના વાઇઝ અલગ અલગ ક્લાઇમેટ દર સિઝનમાં હોય. બરાબર છે. ઇવન 4 દિશા વાઇઝ અલગ અલગ એટમોસ્ફિયર તમને જોવા મળશે. બરાબર છે. તો અત્યારે વિન્ટરની સિઝન છે, તો ઉપરના ભાગે બરફ પડતો હશે. આપણે ત્યાં થોડીક ઠંડી ઓછી છે. બરાબર, ઉપરના ભાગે બહુ વધારે હશે, હિમાચલ પ્રદેશ ને એવું આપણે જોવા જઈએ. બરાબર, જે ઈસ્ટ સાઈડ જે છે ત્યાં પણ થોડી ઘણી ઠંડી હશે. બરાબર છે. એવી રીતે સાઉથ ઇન્ડિયામાં તો પવન જતા હોય ને એટલે નીચેના ભાગે તો વરસાદ બી પડતો હોઈ શકે. બરાબર છે, ત્યાં વરસાદ પડતો હશે. પછી એવી જ રીતે કેવું છે કે ઉનાળાની સિઝન આપણે લઈએ તો ઉનાળાની સિઝનમાં છે ને તમે લોકો ઉપરના એરિયામાં આપણે જઈએ. બરાબર છે, નોર્થ સાઈડ. બરાબર છે. તો તમને છે ને સવારે એમ રાત્રે અને વહેલી સવારે છે ને તમને થોડુંક ઠંડક જેવું લાગે. બરાબર છે. પછી બપોરે ગરમી લાગે. ઓકે, અને સાંજ થાય ને એટલે થોડુંક વરસાદ જેવું પણ વાતાવરણ થઈ જાય. ઓકે, તો આ ટાઈપના ક્લાઇમેટિક જે કન્ડિશન છે એ અહીંયા આવ્યા કરે છે. બરાબર છે. તો જે કન્ટ્રીમાં આપણે રહેતા હોઈએ, હવે અહીંયાથી આપણે શિફ્ટ થઈએ કેનેડા, તો કેનેડામાં બરફ પડતો હોય. ઇવન આપણે જઈએ ઇંગ્લેન્ડ. બરાબર છે. તો ત્યાં પણ અત્યારે શું પડતું હશે? બરફ પડતો હશે. બરાબર છે. તો જે જગ્યા પર માણસ રહે છે એવી જ રીતે ત્યાંનું જે પર્ટિક્યુલર જે ક્લાઇમેટિક કન્ડિશન છે એના પર અસર કરતી હોય છે. બરાબર છે. તો આ ક્લાઇમેટિક કન્ડિશનની અંદર આવે છે વેધરની કન્ડિશન, લેવલ ઓફ એર પોલ્યુશન, બરાબર, હ્યુમિડિટી કન્ડિશન્સ. એર પોલ્યુશન જે છે એ પણ એના ફિઝિક પર અસર કરતું હોય છે. હ્યુમિડિટી છે એ પણ એના ફિઝિક પર અસર કરતું હોય છે. ધીઝ મે વેરી ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. બરાબર, આ બધું અલગ અલગ સિઝન વાઇઝ, અલગ અલગ દિશા વાઇઝ એ અલગ અલગ હોય છે. ઓકે, ધ અનફેવરેબલ વેધર કન્ડિશન મેક ધ પીપલ ઇન ધેટ એરિયા ટુ અંડરગો અડેપ્ટિવ ફિઝિયોલોજિકલ ચેન્જીસ. ફોર એક્ઝામ્પલ ઇસ્કિમોઝ. બરાબર છે. તો જ્યારે વેધર કન્ડિશન જે છે એ આપણા બોડી વાઇઝ નહીં હોય, બરાબર છે, તો ત્યારે કેવું છે કે આપણી જે ફિઝિયોલોજી છે ને, આપણી સાયકોલોજી અને આપણું ફિઝિકલ, બરાબર છે, એથી ફિઝિયોલોજી એ આ ચેન્જીસને શું થાય છે ધીમે ધીમે અડેપ્ટ કરી લે છે. બરાબર છે. એની અંદર આપણે એડજસ્ટ થઈ જઈએ છીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ એસ્કિમોઝ. બરાબર છે, જે ઇગ્લુની અંદર રહી છે, બરફનું જે ઘર બનાવેલું હોય એની અંદર રહી છે. બરાબર છે. ત્યાં ઓલ ટાઈમ, ઓલ સિઝન, કોઈ બી વર્ષનું કોઈ બી દિવસ હોય ત્યાં હંમેશા બરફ પડતો હોય છે. બહુ બધી ઠંડી હોય છે, જેને એ લોકોને એસ્કિમોઝ પણ કહેવામાં આવે છે. બરાબર, ઇગ્લોની અંદર રહે છે. તો આપણું જે ફિઝિકલ એન્વાયરમેન્ટ છે ને, બરાબર છે, એ પણ આપણી પર્સનાલિટી બનાવવામાં અહીંયા કેવું છે કે એને એન્ફોર્સ કરતું હોય છે. ઓકે, એના પછી છે ફેમિલી એન્વાયરમેન્ટ. બરાબર છે. તો ફેમિલી એન્વાયરમેન્ટ જે છે, ફેમિલીમાં આપણે જ્યારથી આપણો બોન્ડ થયો છે કે અત્યાર સુધી આપણે રહેવાના છે છેલ્લે સુધી. બરાબર છે. તો આ એક કેવું છે કે એકદમ પ્રાથમિક અને મેઇન સોર્સ છે આપણી પર્સનાલિટી ડેવલપમેન્ટનો. ફેમિલી એન્વાયરમેન્ટ ઇઝ ઇમિડિયેટ સોર્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી ફોર ધ ચાઇલ્ડ. સિન્સ બર્થ, child observes behavior of a family member and starts to learn from them. તો મેં તમને કીધું એ પ્રમાણે કે આપણો જ્યારથી બર્થ થાય છે ને ત્યારથી લઈને કે અત્યાર સુધી આપણે જે પણ ફેમિલીમાંથી શીખ્યા હોય છે ને એ આપણી પર્સનાલિટી બનવામાં એ હેલ્પફુલ હોય છે. બરાબર, એ પ્રમાણે જ આપણું ડેવલપમેન્ટ પણ થયું હોય છે. ફેમિલી એન્વાયરમેન્ટ ઇઝ ઇન્ટરમીડિયેટ સોર્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી ફોર ધ ચાઇલ્ડ. બરાબર, ફ્રોમ વેરી ચાઇલ્ડહુડ ટુ યંગ એજ આપણે એ બધા બિહેવિયર જોતા આવ્યા. બરાબર, અત્યારે આપણી યંગ એજ ચાલે છે.
બરાબર છે. આપણે બધી વસ્તુ ઓબ્ઝર્વ કરીએ છીએ કેવી રીતે જે વસ્તુ જે છે એ ચાલતી હોય છે, મમ્મી જે છે એ બહુ સાફ સફાઈ રાખતી હોય, બરાબર છે, તો આપણને એવું કહે કે ચાલ આ જગ્યા પર આ મૂકી દે, આ જગ્યા પર આ મૂકી દે, બરાબર, તો આપણે પણ એવું કરીએ છીએ. પણ ઘરમાં કોઈ લેઝી હોય, બરાબર છે, મમ્મી તો બધું કામ કરતી જ હોય એટલે એ બહુ ઓછી લેઝી જોવા મળે, બરાબર છે, પણ ઘરમાં બીજું કોઈ એવું લેઝી હોય ને તો આપણને પણ પછી એવું લેઝી રહેવાનું ટેવ પડી જાય, બરાબર. એટલે આપણે જે ઓબ્ઝર્વ કરીએ છીએ ને, ઓકે, એવો જ બિહેવિયર બી કરીએ છીએ. તો એવી રીતે કોઈ ઘરમાં બહુ ખીજવા કરતું હોય ને તો આપણે પણ પછી એવા થઈ જઈએ છીએ, ગુસ્સાવાળા. For an example, the behavior of smoking is taken granted for child if he observe his father doing the same. જો હવે ઘરમાં કેવી પરિસ્થિતિ હોય કે એના પપ્પા એની સામે સ્મોક કરતા હોય, બરાબર છે, તો એને એવું લાગે કે હા જો મારા પપ્પા સ્મોક કરે છે એટલે વસ્તુ ખરાબ તો નહીં જશે ને, એટલે એ પણ શું કરશે કે સ્મોકિંગ કરશે, ઓકે. તો એ એના પપ્પાને નાનપણથી ઓબ્ઝર્વ કરે છે અને એટલા માટે જ એ વસ્તુ એ સેમ કરવા માટે મોટિવેટ થાય છે. ધ ટાઈપ ઓફ ટ્રેનિંગ એન્ડ અર્લી ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સ રિસીવ ફ્રોમ ધ ફેમિલી પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી, બરાબર છે. તો અર્લી ચાઇલ્ડહુડની અંદર તમને જે પણ ટ્રેનિંગ મળી છે, તમને જે પણ એક્સપિરિયન્સ જે છે એ રિસીવ થયા છે, બરાબર છે, ફેમિલીમાંથી, એ તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો આ જે ફેમિલી છે ને, ફેમિલી એન્વાયરમેન્ટ, બરાબર, હા, ફેમિલી એન્વાયરમેન્ટ એ તમારા પર બહુ અસર કરતું હોય. જેટલું સારું ફેમિલી, જેટલા ફેમિલીમાંથી સારા સંસ્કાર મળેલા હોય એટલું આપણે સારું બિહેવિયર કરીએ છીએ, બરાબર છે. હું તમને આગળ પણ એક્ઝામ્પલ આપી ચૂકી છું કે એક સારા ઘરના છોકરાઓ, બરાબર છે, અને એક એવું કે એકદમ પુઅર ઘરના છોકરાઓ હોય કે પછી કેવું હોય કે પુઅર ઘરના છોકરાઓ બી જો એ લોકોને સારા સંસ્કાર આપવામાં આવે, બરાબર છે, તો એ લોકો સારા જ હોય છે. પણ કેવું હોય કે પપ્પા બહુ પીધેલ હોય, ઘરમાં આવીને ગાળાગાળી કરતા હોય, ઝઘડો કરતા હોય, એની મમ્મીને મારતા હોય, તો એ પણ એવું જોઈને કેવું છે કે એ કેવું થઈ જાય કે ગભરાતું હોય, બરાબર છે. એને એવું થવા માંડે કે હા જો આ વસ્તુ જે છે પપ્પા જે છે ખરાબ જ છે, બરાબર છે, પરિસ્થિતિ જે છે એ આવી છે, બરાબર છે, બધાના ઘરમાં આવું ચાલતું હોય, પણ એવું નથી, બરાબર. એને પછી એવા જ સંસ્કાર મળે છે, રાઈટ. ચાલો, તો નેક્સ્ટ લઈએ સોશિયલ એન્વાયરમેન્ટ, બરાબર. સોશિયલ એન્વાયરમેન્ટની અંદર શું આવશે કે આપણે જે સમાજમાં રહીએ છીએ, બરાબર છે, આપણે જે સોસાયટીની અંદર રહીએ છીએ એની અંદરથી આપણને કઈ કઈ વસ્તુઓ શીખવા મળે છે, બરાબર છે. એની અંદરથી આપણને આપણા જે મોરલ્સ છે, એ આપણા જે સંસ્કાર છે, બરાબર છે, એ ફેમિલીની સાથે સાથે એ એન્વાયરમેન્ટમાંથી પણ મળતા હોય છે. આપણને ત્યાંથી શું શું શીખવા મળે છે. તો સોશિયલ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ્સ ધ ડિસિપ્લિન, સેફ્ટી એન્ડ સોશિયલ ઓર્ડર ઓફ લિવિંગ ઓફ અ પર્સન, બરાબર છે. એક સમાજમાં રહીએ છીએ, એક દેશમાં રહીએ છીએ, એના કેટલાક નીતિ નિયમો હોય, બરાબર, સોશિયલ ઓર્ડર્સ હોય, એ પ્રમાણે આપણે રહેતા હોઈએ છીએ, બરાબર છે. એક સમાજમાં રહેતા હોઈએ, બરાબર, હ્યુમન સોસાયટીની અંદર રહેતા હોય તો એક સેફ્ટી જે છે એની ફીલ થાય છે, બરાબર છે. જે એક ડિસિપ્લિનની અંદર રહીએ છીએ, બરાબર છે, એક સિસ્ટમની અંદર રહીએ છીએ, એ બધી વસ્તુ આપણને ત્યાંથી શીખવા મળે છે, ઓકે. તો એ પ્રમાણે બી આપણો અહીંયા ગ્રોથ થતો હોય છે. સિન્સ ધ ઇમિડિયેટ એન્વાયરમેન્ટ ટુ ધ ચાઇલ્ડ ઇઝ હિઝ નિયર બાય પર્સન એન્ડ એન્વાયરમેન્ટ ઓફ સોસાયટી હેઝ સિગ્નિફિકન્ટ ઇફેક્ટ. તો આ જે સોશિયલ એન્વાયરમેન્ટ છે, ફેમિલી પછી જે આ સોશિયલ એન્વાયરમેન્ટ છે, બરાબર છે, એની પણ એક છોકરું હોય નાનું, એના પર એની બહુ જ અસર પડે છે, બરાબર. તો એની આજુબાજુ જે પણ લોકો રહે છે ફેમિલી સિવાય, એના જે નેબર્સ છે, એનો જે સમાજ છે એ, બરાબર છે, એની અસર એના પર રહેતી હોય છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ટ્વિન્સ આર નેચર્ડ ઇન ડિફરન્ટ એન્વાયરમેન્ટ હેવ ડિફરન્ટ પર્સનાલિટી, બરાબર છે. માની લો કે બે ટ્વિન્સ છે, પણ એ બંનેને અલગ અલગ રીતે પાડવામાં આવેલા હોય, નર્ચર્ડ એટલે પાડવામાં આવેલા હોય, બરાબર છે, અલગ અલગ એન્વાયરમેન્ટમાં એ લોકોને રાખેલા હોય, તો એ બંનેની જે પર્સનાલિટી છે એ કેવી હશે, અલગ અલગ હશે, ઓકે. સો સોશિયલ એન્વાયરમેન્ટ હેઝ ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઓન ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ ફ્રોમ ચાઇલ્ડહુડ. તો અહીંયા જે પર્સનાલિટી જે છે, બરાબર છે, એને એના ઉપર જે સોશિયલ એન્વાયરમેન્ટ છે એનું નાનપણથી એકદમ ચાઇલ્ડહુડથી, વેરી ચાઇલ્ડહુડથી આપણા પર ઇમ્પેક્ટ રહેતી હોય છે, બરાબર છે. જે આપણું ડેવલપમેન્ટ થતું હોય એનું બહુ નાનપણથી જ જે સોશિયલ એન્વાયરમેન્ટ છે એનું આપણા પર અસર થતી હોય છે. એના પછી છે કલ્ચરલ એન્વાયરમેન્ટ. તો જે કલ્ચરલ એન્વાયરમેન્ટ છે, બરાબર છે, આપણા ટ્રેડિશન્સ, આપણા આઈડિયલ્સ, આપણા વેલ્યુઝ, બરાબર છે, આપણે જે રિલિજિયન
ને ફોલો કરતા હોઈએ એ, બરાબર છે. એ બધી વસ્તુ જે છે ત્યાંથી પણ આપણે બહુ બધી વસ્તુ શીખતા હોઈએ છીએ ને એ પ્રમાણે બી આપણી પર્સનાલિટી જે છે એ હોય છે, બરાબર છે. આપણી જે માન્યતાઓ હોય છે એ પ્રમાણે બી આપણી પર્સનાલિટી જે છે એ આપણા પર એની ઇફેક્ટ પડતી હોય છે, બરાબર છે. તે કેવું છે કે અહીંયા આપણે એક પર્ટિક્યુલર સોસાયટીમાંથી તો આવીએ છીએ, પણ આપણે કેવું છે કે પર્ટિક્યુલર ધર્મ બી પાડતા હોય, પર્ટિક્યુલર કલ્ચર જે છે એને ફોલો કરતા હોઈએ. તો ઇન્ડિયન કલ્ચર, આપણે ભારતમાં રહીએ છીએ તો આપણું ઇન્ડિયન કલ્ચર જે છે એને ફોલો કરતા હોઈએ, બરાબર છે. તો ધ કલ્ચરલ એન્વાયરમેન્ટ રિફર્સ ટુ સર્ટેન કલ્ચરલ ટ્રેડિશન્સ, બરાબર છે. કેટલાક કલ્ચરલ ટ્રેડિશન્સ જે છે એની વાત કરીએ, બરાબર છે. તો એમ આપણા કલ્ચરમાં જોવા જઈએ તો એ કેવું છે કે થોડુંક ધાર્મિક અને સાંસ્કૃતિક પણ છે, બરાબર છે. એની સાથે સાથે જે વડીલોને માન સન્માન આપવું ને એ બધી વસ્તુ, જે વેલ્યુઝ આપણને શીખવામાં આવે છે એ આપણા ટ્રેડિશનમાંથી જ આવેલી છે, બરાબર છે. આપણા બધાની અલગ અલગ લેંગ્વેજ છે, ઓકે, બધાને એક સમાન ગણવું, એ બધી વસ્તુ જે છે એ આપણા આઈડિયલ્સ છે, આપણી વેલ્યુઝ છે, આપણા ટ્રેડિશનમાં આપણને શીખવવામાં આવે છે, બરાબર છે. નીચે બેસીને જમવું, હાથથી જમવું, કપાળ પર ચાંદલો કરવો, બરાબર. એ બધી જ વસ્તુ જે છે એ કશે ને કશે સાયન્ટિફિકલી આપણા ટ્રેડિશનમાં આવેલી છે, બરાબર છે. અને એ બધી વસ્તુ આપણને શીખવવામાં આવેલી છે, જે મોરલ્સ છે, બરાબર. તો વિચ આર એક્સેપ્ટેડ ઇન અ પર્ટિક્યુલર સોસાયટી. અમુક મતલબ કેવું છે કે અલગ અલગ ધર્મ વાઇઝ, અલગ અલગ કાસ્ટ વાઇઝ અહીંયા બધી વસ્તુ છે એ થોડીક ડિફરન્ટ હોય, પણ મોટે ભાગે અહીંયા બધી વસ્તુ સરખી જ જોવા મળે છે. તો ઓલ ધીસ ફેક્ટર્સ લીવ અ પરમનન્ટ ઇમ્પ્રેશન ઓન ધ ચાઇલ્ડ્સ પર્સનાલિટી, બરાબર છે. તો આ બધી જ વસ્તુ જે છે, આ બધી વસ્તુનો જે ઇફેક્ટ છે એ માણસો પર, મતલબ કે જે બાળક છે એના પર એ પડતો હોય છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એ જે ઇમ્પ્રેશન છે ને એ નાનપણથી જોતો હોય છે, બરાબર છે. એટલા માટે એ જ વસ્તુ શીખવાનો છે, એટલે એની પર્સનાલિટીમાં પણ એ જ વસ્તુ જોવા મળશે, બરાબર છે. ચાલો, એના પછી છે સ્કૂલ એન્વાયરમેન્ટ. તો સ્કૂલ એન્વાયરમેન્ટ એટલે શું કે આપણે આપણી એજ પહેલાં ધોરણથી આપણે ગણીએ, બરાબર. તો 6 વર્ષના થઈએ ને, બરાબર છે, કે 17-18 વર્ષના થઈએ ને ત્યાં સુધી આપણે સ્કૂલમાં એ ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, બરાબર છે. હવે તો પ્લે સ્કૂલ ને બધું બી આવી ગયું, તો 2.5 વર્ષના થઈએ એટલે આપણને સ્કૂલમાં મૂકી દેવામાં આવે, બરાબર છે. ધ ચાઇલ્ડ સ્પેન્ડ હિઝ ગ્રોઈંગ એજ ઓફ 6 to 18 એટ સ્કૂલ, વેર હિઝ ટીચર્સ બીકમ્સ હિઝ પેરેન્ટ્સ એન્ડ રોલ મોડલ, બરાબર છે. તો હવે આજે સ્કૂલ છે, બરાબર છે. સ્કૂલ એક એવી જગ્યા છે કે જ્યાં આપણે અર્લી ચાઇલ્ડહુડથી લઈને મિડ ચાઇલ્ડહુડ, આપણું ચાઇલ્ડહુડ પતે ત્યાં સુધી આપણે ક્યાં હોઈએ, એ સ્કૂલની અંદર જ હોઈએ, બરાબર. ત્યાં જ આપણું જે છે એ ગ્રોનઅપ થાય છે, બરાબર છે. તો 6 to 18 સુધી આપણે સ્કૂલમાં રહીએ છીએ કે જ્યાં આપણા ટીચર જ છે ને, એ ટીચર આપણા પેરેન્ટ્સ બી એ જ હોય, આપણા કેરટેકર બી એ જ હોય, આપણા ફ્રેન્ડ બી એ જ હોય, બરાબર. આપણા રોલ મોડલ બી એ જ હોય. ટીચર જે કહે ને આપણને બધું સાચું લાગે, ઓકે. તો કેવું છે કે ટીચર ત્યાં આપણને જે શીખવાડે છે ને એવી રીતે આપણે બધી વસ્તુઓ અહીંયા શીખતા હોઈએ. ચાઇલ્ડ લર્ન્સ મેની થિંગ્સ ફ્રોમ હિઝ ક્લાસમેટ્સ એન્ડ ટીચર્સ, બરાબર. એના ક્લાસમેટ્સ છે, જે ટીચર્સ છે, એ લોકો પાસેથી બી ઘણી વસ્તુ જે છે એ શીખતા હોય છે, ઓકે. સો એન્વાયરમેન્ટ ઓફ સ્કૂલ પ્લે સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી. તો આ જે સ્કૂલનું એન્વાયરમેન્ટ છે, બરાબર છે, એ પણ આપણી પર્સનાલિટીને ડેવલપ કરવા માટે એક સિગ્નિફિકન્ટ રોલ જે છે એ પ્લે કરે છે, બરાબર છે. એટલે ફેમિલી, સોશિયલ એન્વાયરમેન્ટ, કલ્ચરલ એન્વાયરમેન્ટ અને સ્કૂલ એન્વાયરમેન્ટ, બરાબર છે. આ બધાનો જે પાર્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ અહીંયા પ્લે કરે છે, બરાબર છે. નેચરલ ફેક્ટર્સ ને ફિઝિકલ એન્વાયરમેન્ટ, એ બધી વસ્તુ તો મતલબ બહુ પાછળથી આવે છે, પણ આ બધી વસ્તુ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે પર્સનાલિટી ડેવલપ કરવા માટે, બરાબર છે. જો અહીંયા કીધું છે કે સોશિયલ, કલ્ચરલ એન્ડ સ્કૂલ એન્વાયરમેન્ટ આર એક્સટર્નલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ વિથ ડેવલપ્સ ધ કોરસ્પોન્ડિંગ પર્સનાલિટી, બરાબર છે. તો આ જે પર્સનાલિટી છે ને એના પરથી જ, મતલબ આ જગ્યાએથી જ આપણી મોટેભાગની પર્સનાલિટી જે છે ને એ બનતી હોય છે, હું માનું છું, બરાબર છે. ભલે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે, બરાબર છે, પણ અહીંયાથી બી આપણને બહુ બધી વસ્તુ જે છે એ શીખવા મળતી હોય છે. તો આ રીતે જે નેચરલ ફેક્ટર્સ છે એની સાથે સાથે જે એન્વાયરમેન્ટલ
ફેક્ટર્સ છે એ આપણી પર્સનાલિટી પર જે છે અસર કરતા હોય છે, બરાબર છે. પર્સનાલિટી બનતા એ તરત નથી બની જતી, બરાબર. એને બનતા જે છે અમુક સમય લાગે છે. ઓકે, નાનપણથી લઈને જે છે આપણે યંગ એજ સુધી, બરાબર છે, આપણે મેચ્યોર થઈએ, બરાબર છે, પછી હજુ મોટા થઈએ 30-32 વર્ષના થઈએ ત્યાં સુધી જે છે પર્સનાલિટીની અંદર ચેન્જીસ આવ્યા કરે છે, બરાબર છે. આપણે જેમ જેમ એક્સપિરિયન્સ લઈએ છીએ, જેમ જેમ શીખીએ છીએ, જોઈએ છે, એમ એમ આપણા પર્સપેક્ટિવ ચેન્જ થાય છે, એમ એમ આપણી પર્સનાલિટી જે છે, બિહેવિયર જે છે એ પણ અહીંયા ચેન્જ થતો રહે છે. ઓકે, તો હવે આપણે આવતા લેક્ચરમાં જોવાના છે ડેવલપમેન્ટ ઓન કેટેગરાઇઝેશન ઓફ પર્સનાલિટી, બરાબર.